તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. અદાણી હિંડનબર્ગ વિવાદમાં મોટો ટ્વિસ્ટ આવ્યું છે. અદાણી હિંડનબર્ગ વિવાદને લઈને સમાચાર સામે આવ્યા છે. સેબીના ચેરપર્સન માધવી બુચને પીએસસીનું તેડું આવ્યું છે. સંસદીય સમિતિએ સેબી અને ટાઈના વડાને બોલાવ્યા છે. તો આગામી 24 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. માધવી બુચને પીએસસીનું તેડું આવ્યું છે. માધવી બુચ દ્વારા અદાણી ગ્રુપના ઓફશોર ફંડમાં જંગી રોકાણનો આક્ષેપ છે. તો અદાણી હિંડનબર્ગ વિવાદમાં મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. સેબીના ચેરપર્સન માધવી બુચને પીએસસીનું તેડું આવ્યું છે. તો સંસદીય સમિતિએ સેબી અને ટાઈના વડાને બોલાવ્યા છે. આગામી 24 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે. તો માધવી બુચ દ્વારા અદાણી ગ્રુપના ઓફશોર ફંડમાં જંગી રોકાણનો આક્ષેપ છે. મહત્વના સમાચાર જે મળી રહ્યા છે. સેબીના ચેરપર્સન માધવી બુચને પીએસસીનું તેડું આવ્યું છે. તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 24મી ઓક્ટોબરે તેમની પૂછપરછ કરવામાં આવશે. માધવી બુચ દ્વારા અદાણી ગ્રુપમાં ઓફશોર ફંડમાં જંગી રોકાણનો આક્ષેપ છે અને તેને લઈને જ પૂછપરછ થઈ શકે છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, માધવી બુચને પીએસસીનું તેડું આવ્યું છે, શું વિગતો મળી રહી છે? કાયદેસર તો કૃષ્ણા માધવી બુચને ઈડીનું તેડું આવવું જોઈતું હતું, સીબીઆઈ અને આઈટીનું તેડું આવવું જોઈતું હતું. પણ આ પીએસસી આવે છે એટલે સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી હોય છે, જેના વડા કેસી વેણુગોપાલ એટલે કે કોંગ્રેસના સાંસદ છે. સવાલ એ છે કે જ્યારે હિંડનબર્ગે તમામ ઘટનાક્રમ સામે આવ્યો એની પહેલા હું તમને 6 મહિના પહેલા થોડું લઈ જવા માંગીશ. એની અંદર જ્યારે હિંડનબર્ગે અદાણીનું સમગ્ર વાત સામે લાવી હતી કે કઈ રીતે તેમના જે શેરના જે દામો છે કે કિંમતો છે એ કઈ રીતે ઓવર વેલ્યુ છે અને કઈ રીતે તેઓએ ઘાલમેલ કરીને ઓવર વેલ્યુ કરીને પોતાની કંપનીનું માર્કેટ અને પોતાનું વેલ્થ છે તે વધાર્યું છે. એના કારણે જ્યારે આ રિપોર્ટ આવ્યું કકડભૂસ થઈ ગયું તમામ શેર માર્કેટ અને અદાણીથી માંડીને ભારતીય શેર બજારને મોટો ફટકો પડ્યો હતો. અત્યારે ભારતીય શેર બજારની વાત કરીએ તો 14 કરોડ લોકો જે છે એને ઇન્વેસ્ટ કરે છે અને એનું જે માર્કેટ કેપ છે લગભગ આપણી જીડીપી એટલે ભારતની જે જીડીપી છે એનાથી 3 ગણી છે. એ સ્વાભાવિક છે કે આટલું મોટું જે વ્યક્તિ એને કંટ્રોલ કરતું હોય માધવી બુચ અને એ પણ એ નોન આઈએસ હોય. પહેલી વખત એવું થયું ઇતિહાસમાં કે મોદી સરકારે કે કારણ કે એની અંદર 3 કમિટીઓ મળતી હોય, એમાં પીએમ પોતે હોય છે, સાથે ગૃહ મંત્રાલય હોય છે અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય છે. આ ત્રણેય મળે આની નિમણૂક કરતા હોય છે અને પહેલી વખત એવું થયું કે નોન આઈએસ વ્યક્તિને તમે જે છે સીધી રીતે જે સેબીના ચેરમેન બનાવો છો. એના પછી જ્યારે સમગ્ર અદાણીની ઘટનાક્રમ થયું અને એના પછી તપાસ થઈ એની અંદર કંઈ નીકળ્યું નહીં અને સેબી એવું કીધું કે અમને કોઈ માહિતી મળી રહી નથી કે લાભાર્થી છેલ્લું કોણ છે અને ક્યાંથી ઓફશોર કે કઈ કંપનીઓના માધ્યમથી સીધું એમનું ફંડિંગ થયું છે અથવા તો કઈ રીતે તમામ વસ્તુ થઈ છે. એ વાત જે છે એ લગભગ એના ઉપર કોંગ્રેસે હો હલ્લા કર્યું, તમામ વસ્તુ થઈ અને સરકારની બદનામી થઈ. મીનવાઇલ ઇલેક્શનો થતા ગયા અને 2024ના ચૂંટણી દરમિયાન સમગ્ર ઘટનાક્રમ થયું કે કઈ રીતે જે સરકાર છે એ બીજેપીને પૂર્ણ બહુમત ના આવી શક્યું. સ્થિતિ એના પછી જે થઈ એ બેહદ ખતરનાક રીતે થઈ. જે રીતે હિંડનબર્ગે બીજો રિપોર્ટ લગભગ 2 મહિના પહેલા આપ્યા અને એમણે કીધું કે માધવી બુચ જે સેબીના ચેરમેન છે, જેની જવાબદારી ભારતીય કંપનીઓ પ્રત્યે હોવી જોઈએ, પણ એમણે પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે બેનામી કંપનીમાં કરી છે, ઓફશોર કંપનીઓમાં કરી છે અને એવી કંપનીઓમાં કરી છે જેની અંદર જે અદાણીનું ફંડિંગ આવે છે અથવા એમના ભાઈનું જે ફંડિંગ છે એના માધ્યમથી કરી છે. જ્યારે આ સમગ્ર ઘટનાક્રમ થયું ત્યારે જે માધવી બુચ અને તેમના પતિ છે ધવલ બુચ એ બેકફૂટ ઉપર આવી ગયા અને એમને પહેલા તો સેબીનું જે એક્સ એકાઉન્ટ હતું પહેલા એ બંધ કરી દેવામાં આવ્યું.
એના પછી જ્યારે આરોપ વધ્યા કોંગ્રેસ તરફથી એટલે એમને એ વાત સ્વીકાર્યું કે અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પણ એ કોઈ ત્રીજા વ્યક્તિના એટલે અમારા કોઈ પબ્લિક ફ્રેન્ડ હતા, એક કોમન ફ્રેન્ડ હતા, એમના કહેવાતું કર્યું હતું. એટલે વાત સાફ હતી કે એમને ઓફશોર કંપનીઓમાં જે છે જેની જવાબદારી ભારતીય કંપનીઓ કોઈ ગડમથલ ના કરે, કોઈ એવી કંપની ના આવી જાય જે ગેરકાયદે હોય અથવા તો બેનામી કંપનીનું હોય, એની જવાબદારી એને સાચવવાની હોય છે, પણ ઉલટા પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે આવી કંપનીઓમાં કરે છે. એ સિવાય એમના ઉપર એવો પણ આરોપ લાગ્યો કે જે રિયલ ઇસ્ટેટમાં જે રીતે ફંડિંગ થાય અથવા એના માટે અલગ ટ્રસ્ટ બનતું હોય છે, એવી કંપનીઓને જેમાં તેમના પતિ ડિરેક્ટર હતા પછીથી, એવી કંપનીઓને તેમને લિસ્ટિંગ માટેની મંજૂરી આપી. પછી સીધી રીતે જે રીતે એક પછી એક તેમના પર આરોપો લાગ્યા, એને લઈને કોંગ્રેસે આખા દેશમાં આંદોલન કર્યું, પણ સરકારના કાનમાં કહેવાય જૂ પણ ના રેંગી. સરકારે કોઈ પણ વસ્તુ ના કરી, ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેની જવાબદારી હતી. પછી પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે જેના વડા અત્યારે કોંગ્રેસના કેસી વેણુગોપાલ છે, એમણે માત્ર સેબી નહીં પણ ટ્રાઈના વડા જે અનિલ લોહાટી છે તેમને પણ બોલાવ્યા છે, અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ જે અધિકારીઓ છે તેમને પણ બોલાવ્યા છે. એ તમામ પાસે તે ખુલાસો માંગશે, તેમના દસ્તાવેજો શું છે, અને હિન્ડનબર્ગે જે ખુલાસો કર્યો છે એમાં કયા કયા પ્રકારની ત્રુટીઓ છે અથવા તો કઈ પ્રકારની તમારી પાસે દસ્તાવેજો છે. હજુ સુધી માધવી બુચ જે પણ ખુલાસો કર્યો છે એ પોતાના વ્યક્તિગત લેવલ ઉપર કર્યો છે, પોતાની રીતે કર્યું છે. સેબી તરફથી કોઈ સીધી રીતે ખુલાસો તેમના બચાવમાં ના આવ્યું, કારણ કે એની પહેલા પણ જ્યારે આ તપાસ જે અદાણીની ચાલતી હતી એવામાં પણ અદાણી જે છે સીધી રીતે જઈને માધવી બુચને મળતા હતા, અને એ મિટિંગમાં શું થયું એનો ખુલાસો પણ માધવી બુચે ક્યારેક કર્યું નહોતું. હવે સ્થિતિ એ છે કૃષ્ણા કે હવે માધવી બુચ જ્યારે 24 તારીખે જશે અને નહીં જાય તો શું, એના માટે પણ અલગ નોટિસ કાઢવાની પ્રાવધાન છે અત્યારે પીએસસી એકાઉન્ટે કર્યું છે. સાથે જે પણ ખુલાસો થશે, આમ તો જ્યારે પીએસસીમાં તમે કોઈ પણ ખુલાસો કરો તે જાહેર કરવામાં આવતું નથી, પણ મામલો જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ પાસે છે અને સીધી રીતે વાત કરીએ તો વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી છે, તો નિશ્ચિત છે માધવી બુચે જે ખુલાસો કર્યો કયા પ્રકારની એની અંદર ઘાલમેલ થઈ છે કે નહીં, અથવા પોતાના પક્ષમાં કયા પ્રકારના પુરાવા આપે છે, એ જરૂરથી 24મી તારીખે અને આગામી દિવસોમાં આપણને જોવા મળશે. જી જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.